કેમ છો મિત્રો? આજે આપણો પહેલો બ્લોગ છે અને પહેલા બ્લોગમાં જ આપણે તૈયારી કરી છે માઉન્ટ આબુ જવાની. ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે આખી બરાબર. અને એક ગાડી કતારગામ છે એટલે ત્યાં ભેગું થવાનું જ બધાએ. અને નીકળીએ છીએ હવે. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, આવજો. છોકરાઓનું ધ્યાન રાખજો. હા, ક્યાં ગયો ઓલો? ગાડી લઈને આવે. સાયકલ લઈને જ જવાનું, કઈ પૂગઈ ન્યા. હાલો તો નીકળીએ. તો આપણે નીકળી ચૂક્યા છીએ ગેસ બેસ પુરાવીને બરાબર. મામાના ઘરે પહોંચીએ છીએ. ત્યાં સુધી ગઈકાલે જે મેં ગાડીની તૈયારી કરી હતી ને, ચેકિંગ હું કઈ રીતના કરાવું છું ને એનો વિડીયો જરાક જોઈ લો. પછી આપણે મળીએ સીધા મામાના ઘરે. અત્યારે જાઉં છું માસીના ઘરે. માસીના ઘરેથી 2 જણને ઉપાડીને મામાના ઘરે જવાનું છે. તો મળીએ સીધા મામાના ઘરે. તો આપણે નીકળી ચૂક્યા છીએ ગાડીને લઈને દવાખાને, આઈ મીન ગેરેજ ઉપર. કારણ કે આપણો એક સિદ્ધાંત છે કે ગમે તેવી લોંગ ટ્રીપ હોય ને, લોંગ ટ્રીપ મારવાની હોય ને એટલે ગાડીનું ચેકઅપ કરાવવું જરૂરી છે. જેથી કરીને ગાડીમાં જે ઘટતા મિનરલ્સ, કેલ્શિયમ ને બધું હોય ને સહી સલામત રહે. કહેવાનો મતલબ ઓઇલ પાણી ચેક કરાવવા નીકળીએ છીએ, જેથી કરીને ટ્રીપ પર આપણને કઈ જાતની પ્રોબ્લેમ આવે નહીં. મળીએ તો ચાલો સીધું દવાખાને, આઈ મીન ગેરેજ ઉપર. આપણો ફેમિલી ડોક્ટર જ છે, આઈ મીન ફેમિલી ગેરેજ વાળો જ છે. મારી બંને ગાડી એની પાસે જ છે બરાબર. એમ કહીએ ને કે ભાઈ કુંડળી ગાડી જ્યારથી મારા હાથમાં આવી ને, મારા હાથમાં ઇન ધ મીન અમારા ઘરે આવી ને 2008માં વેગનાર આવી, 2020માં આઈરા XL6 આવી. બંને ગાડીની જન્મ કુંડળી એ ડોક્ટર પાસે છે કે આ ગાડીમાં કયા ટાઈમે હું નખાયું તો એને ખબર જ હોય. અને આપણે પહેલેથી એક જ ડોક્ટર રાખ્યો છે, મલ્ટિપલ નથી રાખ્યા. તો મળીએ સીધા ગેરેજ ઉપર. દવાખાનું આવી ગયું છે ટૂંક સમયમાં. અમારા કાનજીભાઈ નું દવાખાનું છે ભાઈ, ડોક્ટર કાનજીભાઈ. ક્યાં ગયા? પાર્કિંગ ના લોચા. એક તો આને ત્યાં છે ને ગાડીઓ જેટલી હોય ને, ડોક્ટર બહુ સારો રહ્યો ને ભાઈ અમારો. પાર્કિંગ ના લોચા રે, રિવર્સ કરીને મૂકવી જોઈએ એવું લાગે છે. આપણું દવાખાનું ગાડીઓનું આપણું પાર્ક કરી નાખીએ પેલા ખૂણામાં રહીને. હલજે ભાઈ હલજે. ગાડીઓને થપ્પા જો, અને ગમે તે આવો થપ્પા જ ગાડી આવો. હાલો તો મળીએ ડોક્ટર સાહેબને અને ગાડીનું ચેકઅપ કરાવીએ. શું છે બધું ખબર પડે. ડોક્ટર ખબર નહીં પાછા કઈ ગાડીમાં હશે ને ખબર નહીં હોય. ક્યાં ગયા ડોક્ટર સાહેબ? હા, અમારા ગાડીના ડોક્ટર છે, ડોક્ટર કાનજી મહારાજ. આપણી બધી ગાડી આમની પાસે રહે છે બરાબર. ગમે તે પ્રોબ્લેમ આવે ને અહીંયા આવવાનું, દ્વારકેશ મોટર્સ, ગંગેશ્વર મંદિર પાસે છે એમનું ગેરેજ. પહેલો વ્લોગ મૂકીએ છીએ આપણી પહેલી ટ્રીપનો, પહેલેથી મૂકવાનું છે. ગાડીઓના થપ્પા ને થપ્પા જો. ઈ તમને કીધું તું ઓલું શું કહે, પાર્કિંગમાં કાઢતો તો દરવાજો ખુલ્લો રહી ગયો.
જનરલ ચેકઅપ હો. એ ખાલી આટલું હકાવે ને ખબર પડી જાય ગાડીમાં કાંઈ વાંધો હોય કે નહીં. સર્વિસ વર્વિસ થઈ ગઈ છે, બહુ કાંઈ વાંધો નથી. ખાલી એક એસીનું ફિલ્ટર ચેન્જ કર્યું તો બાકી ઓઇલ પાણીને તો કમ્પ્લીટ જ છે. એમ તો આપણી ગાડીમાં છે ને કાંઈ ઘટે તો નહીં જ, કમ્પ્લીટ જ રાખીએ. હવે આને કંઈક છે ને ખવડાવી દઈએ વીઆઈપી વસ્તુ. એટલે કહેવાનો મતલબ પેટ્રોલ પુરાવી દઈએ આપણે. ઉભો રે ભાઈ, ઉભો રે, જવા દે. હા, પેટ્રોલ પુરાવી દઈએ આપણે. એટલે હું ત્યાં સીએનજી બીએનજી ને કદાચ માથાકૂટ રહે, મળે ન મળે. પેટ્રોલ હોય તો કઈ માથાકૂટ ન રહે. ને ગયા રવિવારે ભાઈ ભીડ હતી માઉન્ટ આબુમાં, એટલે આપણે રિસ્ક નથી લેવું ખોટું. પેટ્રોલ આમાં નાખી જ દઈએ. અને આમાં જો આમાં છે ને લાઇટ આવી જ ગઈ છે પેટ્રોલની. આમાં કઈ આપણે પેટ્રોલ બહુ કઈ રાખતા નથી, ગેસમાં હકાવ્યું હોય એટલે. અને મેન વસ્તુ પેટ્રોલ નહીં રાખવાનું કારણ અમારે ગેરેજ વાળા ભાઈએ જ કીધું હતું, કાનાભાઈએ, કે ઇથેનોલ જો પડી રહે ને તો ગાડીના એન્જિનની પથારી ફેરવી નાખશે. મારે ઓલરેડી વેગનારમાં મેં 2 વખત એન્જિન ખોલાવ્યું. એક વખત એન્જિન ખોલાવ્યું 40,000ની લાગી ગઈ, બીજી વખત એન્જિન ખોલાવ્યું 30,000ની લાગી ગઈ. હવે એ ગાડીને વેચવા જાવ ને તોય એટલા ન આવે જેટલા જ પૈસા એ એન્જિન ખોલવામાં નાખ્યા જ મેં. એટલે પેટ્રોલ છે ને આમાં હું રાખતો નથી. આપણે 2020ની જ ગાડી છે પણ E20 નથી એક્સેપ્ટેબલ. એટલે જોઈએ ને તો આ રીતના પેટ્રોલ નખાઈ દેવાનું. અને પેટ્રોલ એવું જેવું તેવું નથી નખાવતો, તમને બતાવું કયું પેટ્રોલ નખાવું છે. આપણો પેટ્રોલ પંપ આવવાની તૈયારીમાં જ છે. પેટ્રોલ આવી ગયું શેલનું. આ ગાડી હું ભલે વડાપાવ ખાઈ લઉં, બાકી ગાડીમાં આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. આ લોકોની સર્વિસ બી સારી હોય, બધું જ સારું હોય. પેટ્રોલ લખાઈને આવી જાય. જો વી પાવર હે આ 0 જોઈ લો ને. 128.70 129 રૂપિયાનું છે. પણ હવે આ એક જ ઓપ્શન એવો છે આપણે સુરતમાં કે જ્યાં E15 છે. આની અંદર ઇથેનોલ 15% જ આવે. બાકી ગમે તે સાદું પેટ્રોલ પણ પુરાવો ને ઇથેનોલ 20% આવે. આમાં 15% આવે. એટલે હું દર વખતે છે ને મારી બંને 4-વ્હીલમાં આ જ પુરાવું, જેથી કરીને પાછળથી લાંબો ખર્ચો ના આવે. આ કદાચ પેટ્રોલ પડ્યું રહે ને અંદર તો પણ વાંધો નહીં. ચાલો પેટ્રોલ બેટ્રોલ પુરાઈ ગયું છે. હા હા ટા જો એ ભાઈ બંધ બંધ બંધ.
આની સિસ્ટમ કમ્પ્લીટ વીઆઈપી ટ્રીટમેન્ટ મળે હો ભાઈ સેલમાં આવો ને એટલે. પેટ્રોલ આપણે ફૂલ કરી દીધું છે. ગેસ રસ્તામાંથી ફૂલ કરવો છે. હજી 40 કિલોમીટર જ આવેલી છે, હમણાં જ પુરાયો. અમારે ભાઈ સુરતમાં હમણાં હાલે છે સખી સ્નેહ મિલન. રવિવારે મમ્મીનું હતું, સોમવારે કાજલનું હતું. જવાનું પછી પાછું ઘરે વી આવવાનું, પછી પાછું તેડવા જવાનું ને પાછું ઘરે વી આવવાનું. એ કાંઈ 2 દિવસ ધક્કામાં જ મારો તો દિવસ વયો ગયો. માન ઘરે પૂગ્યો ને ત્યાં પાછું જવાનું થાય. અમારે રહેવાનું અડાજણ અને જવાનું હોય વરાછા. આ ટેણિયું પણ હવે ટીટીને બંધ કરવું જોઈએ. ઉભારો સીટ બેલ્ટ ચડાવી દઈએ. સીટ બેલ્ટ વગર ભાઈ ગાડી ચલાવવાની નહીં. હા, નકર આટા ચડી જાય બહુ ખતરનાક. તો ઓલરેડી મારે આવેલા જ છે મેમાં બધા. હા, 2 કામ પૂરા થયા ગાડીના. ગેરેજમાં જઈ આવ્યા અને શું કહેવાય પેટ્રોલ ફૂલ કરાવી દીધું. બરાબર, વાગ્યા છે 1:45. 12 તારીખ છે. આવતીકાલે નીકળવાનું છે. આ સમય પર 2 વાગ્યાનો ટાર્ગેટ છે નીકળવાનો. પછી જોઈએ કેટલા વાગે નીકળીએ. આ વિડીયો તમને 13 તારીખે જ જોવા મળશે, કારણ કે 13 તારીખથી હું મેઇન સ્ટાર્ટઅપ કરવાનો છું. હવે એક કામ બાકી છે, ગાડીનું વોશિંગ કરાવી દઈએ. એ ભાઈ જો અત્યારે બપોરે તો હુઈ ન ગયા હોય તો સારું, નકર સાંજે જ પાછી ગાડી મારે બહાર કાઢવી. એક તો છે ને લોચો એ છે ને કે ભાઈ પાર્કિંગ નાનું છે અમારું, આને વાડી ઘડી કાઢવીને નાખવી કંટાળો આવે. કેટલી વખત કાઢવીને કેટલી વખત નાખવી. એક વારમાં જ નીકળે ને બહાર એટલે બધું એક હારે જ પતાવી દઈએ. આ મારો ટાર્ગેટ મોસ્ટ ઓફ આ રીતના જ હોય. બાકી સુરતમાં જો મેટ્રોનું કામકાજ પૂર જોશમાં ચાલે છે. અડાજણમાં તો ઘણું બધું બની ગયું છે. મળીએ વોશિંગ ઉપર, જોઈએ શું સિચ્યુએશન છે આપણી, વોશિંગ થાય છે કે નહીં. ચાલો, જગ્યા બી ખાલી છે. બહારથી ઉપરથી વોશિંગ કરાવી દઈએ. આ અમારા સાહેબ છે વોશિંગના. આપણું મેન કામ હતું એ પતી ગયું. બહારથી વોશિંગ કરાવીને ઘર ભેગા થાય. ચાલો. તો કામ બામ પતાવીને ઘરમાં આવી ગયા. પાછું પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. 2:45 થયા છે એટલે ટાઈમ જ બધું પતી ગયું છે. હવે આવતીકાલની રાહ જોવાની છે. ચાલો મળીએ. માસીના ઘરેથી 2 જણને ઉપાડી લીધા છે. આ 2 જણા, આ જાનવી, મીતુ. હવે જાય છે સીધા મામાના ઘરે. ત્યાં અમારું આખું ઝુંડ ભેગું થાય છે. ત્યાં એક બીજી ગાડી છે, 2 ગાડી લઈને જાય છે અહીંથી સીધા અમદાવાદ. અમદાવાદથી 2 જણને ઉપાડવાના છે. એની ઘરે રાતવાસો કરવાનો છે અને પછી ત્યાંથી આપણે આબુ તરફ પ્રયાણ કરવાનું છે. મળીએ તો સીધા મામાના ઘરે. કતારગામ નો વ્યૂ. હો ભાઈ, કતારગામ તો નો કે વેડ રોડ ને? વેડ રોડ. હાલો, મામાનું ઘર આવી ગયું. મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે આપણા મામાનું ઘર છે ભાઈ. ગાડીઓ તો આવી જ ગઈ છે એટલે પબ્લિક તો મોસ્ટ ઓફ બધી આવી જ ગઈ છે. જઈ મામાના ઘરે. આપણે આવી ગયા છે અશોકભાઈ ના ઘરે. જય શ્રી કૃષ્ણ.
મારો દીકરો બોલો જય શ્રી કૃષ્ણ. ક્યાં શેઠાણી? જેઠાણી તો દુકાને મામાના ઘરે આવીને પહેલા લાલાને દર્શન કરવાના હો ભાઈ. લાઈટ કરું અંધારું હોય છે બેટા એ એકતા લાઈટ કરતો. હા તો આ મંજાવા છે ને એટલે ના ના તોય મસ્ત દેખાય. હવે અહીંયા બધા ભેગા થવાના અને પછી અહીંથી આપણે શરૂઆત કરશું આપણી ટ્રીપની શરૂઆત. રેડી બધા? અમારી આ ફર્સ્ટ ટ્રીપ છે. ફર્સ્ટ ટ્રીપ એટલે ફર્સ્ટ ટ્રીપ એવી રીતના કે અમે કઝિન્સ મામા માસીના છોકરા છે ને કોઈ દી સાથે નથી ગયા. અમે ગયા છીએ ને તાકી નાખી બસ બાંધીને ફેમિલી સાથે ગયા છીએ. દર વર્ષે એક ટ્રીપ અમારી થાય જ, પણ અમે છોકરાઓની આ પહેલી ટ્રીપ છે. તો પહેલી ટ્રીપે જ આપણો પહેલો વિડીયો મૂકવાનો છે. તમારા મગજમાં વિચાર આવે કે આપણે ચેનલ પર મૂકીએ, મજા આવે, અમારી યાદોય રહે, તમને જલસા કરાવીએ અને છેલ્લે એસ્ટિમેટ આપશું આખી ટ્રીપ કેટલામાં થઈ છે. મળીએ પછી. ઇન્સ્ટ્રક્શન ચાલુ છે હો ભાઈ. અને સાંભળ રોશની, માઉન્ટ આબુમાં છે ને દરિયામાં નાવાનું થતું જ નથી, બરાબર? લીધા નથી ને નાવાના કપડાં ને એવું કાંઈ? તમે કોઈ લીધું જ નાવાનું? માસી હું નાવા નહીં લઈ જાઉં. હા ધક્કો નહીં નહીં, હું દોરી લાવ્યો છું તે હાટુથી જ. હવે જ્યાં ઓલું પોઈન્ટ ઉપર જાઉં ને ત્યાં દોરી એક મારે બાંધાઈ ને એ ઓલા બધા 5 જણા 5 ભાઈઓ છે તો નહીં મારો વજન ખમી શકે એટલો તો હું જાય તો એ હોતો ને ભેગા આવીશ બીજું. આ આઈડિયા કરવા જેવો છે હો. ગાડી 80 ની ઉપર જવાની જ નથી. સાયકલ લઈને જ વયા જાય. તમે હું કરવા જાવ ફરવા જાવ છો ફરો પણ ધીંગામસ્તી ઓછી કે એમાં તમારું છે ને નથી બેલેન્સ તો રે ક્યાંય મેં કામ કરો અડધી કલાક મારા ઘરે સાંભળ્યું છે, 15 મિનિટ આ છે ને આની મમ્મીએ સંભળાવ્યું મારા માસીએ. હવે અહીંયા જ્યાં સુધી બેસું ને ત્યાં સુધી આ માસી જ છે મારા, એનું સાંભળવાનું જ. અને બધું રેકોર્ડ તો નથી કર્યું, માસીનું કર્યું છે પણ ઈ યાદ રહે, ઓલું બે તો હવે ભૂલાઈ જાય. ના ના પૂરેપૂરું બધું મારી જવાબદારી જ તમે મોકલા છે એટલે મારી એટલી તો જવાબદારી બને ને, બરાબર ને? હા બંધ કરી દીધું, ઊભી રે, હાલ બંધ કરી દીધું બસ. પણ બંધ કર્યું બહુ કરી. બે ગાડીઓ તૈયાર કરી દીધી છે. આ ભાઈની રાહ જોવાતા હતા ક્યારની કે આ કઈ આવે. 2 વાગે નીકળવાનું હતું, કેટલા વાગ્યા જો? આ અમારે છે ને આને નેક્સ્ટ ટાઈમ છે ને 2 વાગે નીકળવાનું, 12 વાગ્યાને કેવું જોઈએ તો માંડ ભેગું થાય. दोनों गाड़ी सामान बामान पैक करके रख दिएला है. આની તૈયારી જોવા, આણે ગાડી લીધી છે પણ ગાડીને ચાવી નથી. બધું ઠેલા બેલા બધું રેડી થઈ ગયું, ડેકી પેક થઈ ગઈ, 5500 રૂપિયાના બૂટ પહેરાઈ ગયા પણ ગાડીની ચાવી નથી મળતી. ઉભા રહો અંદર નથી ને, હું એ જ કહું છું અંદર ફર્સ્ટ ટ્રીપ છે અને ગાડીની ચાવી નથી મળતી. ફોન કર ગાડીને ચાવી ફોન કરો. ઈ કોણ ચાવી કોણ? આપણે મેળવું હતું કોઈ મને લાગે ભાઈ કે ફરવા ગયા હશે
હા shoes ને એવું પહેરતા. મુહૂર્ત થયું છે સારું, બહુ સારું મુહૂર્ત થયું છે, બરાબર. આ કોલ તો એમાં નથી. ખીચું ચેક કર. આ એક તો છે ને મોડું થતું હોય ને આવું આવા અમારા ભાઈઓ છે. બોલો મળી ગઈ. હાલો હવે નીકળીએ પૂજા કરીને. એસે કર. એ દ્વારકાધીશ પહેલી ટ્રીપ છે, ધ્યાન રાખજો અમારું. હવે લેવાય ગયું. એ ગાડા. બસ રેડી. અરે વાહ. ઊભો શ્રીફળ, ઊભો ભાઈ. ખર્ચો ઓછો થાય. એમને ત્યાંથી છે કાંઈ હવે એવા પાછળ હતા બધા. ક્યાં ગયો ઓલું પત્ર કઈ કરી મામા ક્યાંમાં આમ જો દર્શે ક્યાં બેસવા મામા ક્યાંમાં કોણ માથે વધી રહ્યું ચાલુ છે? પૂરા પાર્કને માનવાના. કોની માથે વધી રહ્યું? કોણ કે? હાલો હજી છે. તમે દુકાને જાઓ. અત્યારે ખાવું છે એક છરી કોણ ભાઈ પાસે પતલી ચીજ જોઈએ છે. 5% હાલે રી ફાઇનલી હવે બહાર જઈએ છીએ, મામાની ઘરેથી નીકળીએ છીએ હવે. આ છે મામાની ગાડી. અમારે ક્યાં જવાનું તમને નક્કી કરીને દેવાનું. ચાલો, એક ગાડી નીકળી ગઈ, હવે આ ગાડી નીકળે છે. હાલો બા, જય શ્રી કૃષ્ણ. સારી રીતે જાઓ ને પાછા સારી રીતે આવો બધાય પાછા. હા, જો આ બે મારી નણંદ એટલે કે રવિની બેન પાછળ બેસે છે. એમાં જશે હિતાંશ. ચાલો હવે આપણી રામ પ્યારી નીકળે છે બારી. વાયગા છે 3:15 અને આપણે નીકળી ચૂક્યા છીએ. ગાડી પેકે પેક થઈ ગઈ છે. મૂંગા હું છો કાંઈક તો કરો. આ અમારા ભાઈઓને ઉત્સાહ નથી લાગતો. પહેલી ટ્રીપ આ મમ્મી પપ્પા હારે છે, એને મજા આવે એવું લાગે જ મને. એવું નથી પણ હજી સ્ટાર્ટ જ થયું છે તો એમ કેમ બોલવું એટલે પછી બોલશું તમારો વારો નહીં આવવા દે. હા આમાં તું મારો વારો ક્યાં આવવા દે છે? એ નો જ આવે ભાઈ, આમાં લગન પછી આમ જ હોય. એટલે કહેતો કે લગન ન કરો, પણ હવે માયના નહીં. તો તું તારો વારો ના ના હવે રોડ ચાલુ થઈ ગયો છે ને, બ્રિજ ચાલુ થઈ ગયો છે ને, વેટ રોડ થી પાછળ જ સીધું. રસ્તામાં અપડેટ આપ્યા કરશું કેવું કેવું છે, રોડ રસ્તા કેવા છે. ખરાબ જ છે અત્યારથી જ કહી દઉં છું. ફિલહાલ બધા ઉત્સાહમાં છે અત્યારે, હા મજા કરવાના. રવિવારે જોયેલા મોઢા જેવા છે. હા એમ. દુઃખ એ વાતનું નહીં હોય કે ટ્રીપ પૂરી થવા આવી, દુઃખ એ વાતનું હોય છે કે પાછી જે ઘરે કામ કરતા હતા ને કરવું પડશે. અમારે એમ નહીં થાય વાતું કરે. વેટ રોડ
ઓલું ગુરુકુલ વયું ગયું ને આવશે ઓલા હજી. ઊભી રાખી, ઓલા ઊભી રાખી. પેટ્રોલ પંપે લાવો, પકડી લો. આપણે ભાઈ ખવડાવવા ગયા છે ને આયરામાં. આપણે ઓલા પણ લઈ લે ગેસ વાળા પણ આપણે ગેસ ગેસ છે ફૂલ છે અરે